હેલો ફ્રેન્ડ્સ, જાનો ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે સરસ મજાની ગુલ્ફી બનાવવાની છે, કેસર પિસ્તા, અને એ પણ સરસ બજાર કરતાં પણ સરસ બનાવવાના છે, ઘરે જ બનાવવાના છે। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો રાહ શેની જોવી છે, ચાલો જોઈ લે ફટાફટ રેસીપી। સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલ લેવાનું છે, તેમાં આપણે એક વાટકી ઘરની ફ્રેશ મલાઈ લેવાની છે। બહુ ઝાઝા સમયની નથી લેવાની, 1 કે 2 દિવસની હોય તો પણ ચાલશે। અને અડધા કપ જેટલું આપણે ગરમ કરેલું દૂધ લેવાનું છે। સરસ રીતે આપણે તેને બીટ કરી દેવાનું છે। આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો, બાળકોને તો ખૂબ પસંદ આવશે। હવે તેમાં આપણે અહીંયા મેં મિલ્ક પાવડર લીધેલો છે, તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો। હવે તેમાં આપણે 5 થી 6 ચમચી જેટલો એડ કરવાનો છે ને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। તમે જોઈ શકો છો સરસ મજાનું બીટ થઈ ગયું છે। હવે તેમાં આપણે 5 ચમચી જેટલો એલચી પાવડર એડ કરી દઈ, અને અહીંયા મેં કેસરવાળું દૂધ કરેલું છે, તે આપણે 2 થી 3 ચમચી જેટલું એડ કરવાનું છે અને સરસ રીતે મિક્સ કરી દેશું। અત્યારે આપણે કેસર પિસ્તા ગુલ્ફી બનાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો એકદમ ક્રીમી ટેક્સચર આવી ગયું છે। હવે તેને આપણે સાઈડ ઉપર રાખી દેવાનું છે। હવે એક મિક્સર જાર લેવાનો છે, અહીંયા મેં 10 થી 12 નંગ બદામ અને 10 થી 12 નંગ કાજુ લીધેલા છે, તે આપણે અત્યારે એડ કરવાના છે। 2 ચમચી જેટલી પિસ્તા એડ કરવાની છે, અને ખાંડ આપણે 5 થી 6 ચમચી જેટલી લેવાની છે। ગળાશ તમે વધઘટ કરી શકો છો। હવે જે મલાઈ વાળું બેટર હતું તે આપણે તેમાં એડ કરી દેવાનું છે। હવે ઢાંકણ ઢાંકીને આપણે તેને સરસ રીતે ચર્ન કરી દેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું ચર્ન થઈ ગયું છે અને એકદમ ક્રીમી થઈ ગયું છે। હવે તેમાં આપણે અહીંયા મેં ફૂડ કલર લીધેલો છે, ગ્રીન કલરનો, તે આપણે તેમાં થોડોક એડ કરી દઈ અને સરસ રીતે મિક્સ કરી દેશું। એટલે બજારની હોય તેવી જ આપણે ગુલ્ફી તૈયાર થશે। એકદમ રબડીદાર મલાઈદાર ટેક્સચર આવી ગયું છે। હવે અહીંયા મેં પ્લાસ્ટિકના કપ આવે છે તે પણ લીધેલા છે, કાચની પ્યાલી છે તે પણ લીધેલી છે, અને ઘરમાં સ્ટીલની પ્યાલી હોય તે પણ તમે લઈ શકો છો, અને ગુલ્ફીનું મોલ્ડ આવે છે તે પણ તેમાં લઈ શકો છો। હવે તેને આપણે સરસ રીતે ભરી દેવાનું છે, બહુ આખું નથી ભરવાનું, અડધું અડધું જ ભરવાનું છે। હા, તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને મારી ચેનલને તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો। હવે અહીંયા આપણે પિસ્તાની કતરણથી ઉપર આપણે ગાર્નિશ કરી દઈ। હવે અહીંયા મેં સિલ્વર કલરનું ફોઇલ પેપર આવે છે તે લીધેલું છે, તેનાથી આપણે કવર કરી દેવાનું છે। તેવી રીતે બધા આપણે તૈયાર કરીને રાખેલા છે। હવે ફ્રીજમાં આપણે તેને 7 થી 8 કલાક માટે સેટ થવા દેશું। 7 થી 8 કલાક થઈ ગઈ છે, હવે આપણે ચેક કરી લઈ। હવે સિલ્વર ફોઇલને આપણે હટાવી લેવાનું છે, એકદમ સરસ મજાની જામી ગઈ છે ગુલ્ફી, તમે જોઈ શકો છો। એકદમ ઇઝીથી નીકળી જશે। એકદમ મલાઈદાર રબડીદાર ગુલ્ફી તૈયાર થઈ છે। હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું। તેવી રીતે મેં બધી ગુલ્ફીને અનમોલ્ડ કરીને રાખેલી છે। તો છે ને સરસ મજાની રેસીપી, જોતા જ મોઢામાં પાણી આવી જશે। આ વખતે વેકેશનમાં બાળકોને તમે ઘરે બનાવીને જ ખવડાવજો। તો કેવી લાગી આજની મારી આ રેસીપી, તમે જરૂરથી લાઈક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો, અને મને કોમેન્ટ પણ કરજો। ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।